જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. તમામ મોટી મોટી યાત્રાઓ ઓમાં ગોકુળ, મથુરા, વૃંદાવન, ચારધામ, દ્વારકા, રામેશ્વર, સોમનાથ, પશુપતિનાથ જેવી મોટી મોટી યાત્રાઓમાં એક નામ પણ બહુ જ મોટું છે, તે છે પંઢરપુર. ભગવાન રૂક્ષ્મણીજી અને ભગવાન દ્વારિકાધીશ સીધા પૃથ્વીના મહેલાતો સંસારીઓના રાજર્ષિઓના રાજમહેલ છોડીને ભગવાનને રૂક્મણીજીને લઈને પુંડરીકને ત્યાં જવાનું કેમ વિચાર્યું હશે? સુદામા, વિદુર, કર્માબાઈ, સખુબાઈ, નરસિંહ મહેતા, અનંત ગોપીઓ, આ બધાની મઢુલીઓ, ઝૂંપડીઓ હતી, કોઈ સુવિધા નહોતી, છતાંય સામેથી ગયા છે પ્રભુ. તો શબરી, ગજરાજ, જટાયુ એવાને ત્યાં પણ સામેથી ગયા છે. આ બધા જ ભક્તો મહામહિમો પોતાની ભક્તિમાં, પ્રભુ કાર્યમાં સતત રત રહેતા હતા. કલાકો આપણી જેમ સેવા થાય, પૂજા થાય, માળા ફેરવતા બેઠા નહોતા. અને છતાંય આ બધાની સામે ભગવાન ગયા. ત્રિલોકના નાથ, એક વિચારવા જેવી વાત કરું કે આપણે ત્યાં શુભ પ્રસંગ આવ્યો હોય, સમજો કે લગ્ન પ્રસંગ આવ્યો હોય, ચારે બાજુથી મહેમાનોને આમંત્રણ આપ્યું હોય, લગ્ન પ્રસંગમાં મહેતા કોઈ 2 દિવસ 4 દિવસ વહેલા આવવાના જ હોય, શરૂ થઈ જ ગયા હોય. આપણે ત્યાં લગ્ન પ્રસંગમાં મહેમાનો 2-3 દિવસ પહેલાંથી જ આવવા શરૂ થઈ જાય. હા, તેવામાં એક મહેમાન તો શોપીસ જેવો જ હોય, બહુ જ નજીકનો હોય, પણ શોપીસ જેવો, કામ ના કરે, વાંકો ના વળે, અને છતાં બધા જ મહેમાનો કામે લાગી ગયા હોય, તો પણ આ શોમેન એને થાય કે હું સાવ બેઠો રહીશ તો કંટાળી જઈશ. બધા સાથે ઓળખાણ થાય, પીછાણ થાય, વાતો થાય, હસી મજાક થાય, અને વળી બધાને એમ થશે કે આ કેમ બેઠો છે, કાંઈ કરતો નથી. હા, પણ એડવાઇસ દેવાનું કામ તો કરી શકું ને. મનમાં વાતો થઈ રહી છે, મન બુદ્ધિ વચ્ચે, કે એડવાઇસ દઈશ, ઊભો આંગળી ચીંધવાનું કામ કરીશ, અને કામ કર્યું પણ ગણાય. એ ભાઈએ તો જે સામે આવે તેને કામ ચીંધવાનું શરૂ કરી દીધું. બધાને ખટકવા લાગ્યું કે પોતે કાંઈ કરતો નથી, આપણને આંગળી ચીંધી કર્યા કરે છે, આ બરાબર નથી, આને આમ કરો, આને એમ કરો. કમર પર 2 હાથ મૂકીને કામ જ ચીંધ્યા કરે છે. તો આપણા વિઠ્ઠલનાથ બાબા પણ કમરે હાથ મૂકીને જાણે બધાને એડવાઇસ કરતા હોય એવું નથી લાગતું? મા રૂક્મણીજી પણ સાથે જ છે. હા, તો સુનો, પંઢરપુરમાં ચંદ્રભાગા નદી છે. બધી નદીઓમાં આ અલગારી નદી છે. એ નદી માતા 12 માસ વહેતી હોય છે, કદી સુકાતી નથી. પણ ચમત્કાર એ છે કે ચંદ્રભાગા નદી ડૂબાડતી નથી. બસ કમર મૂળ પાણી જ છે. ચાલતા ચાલતા સામે કિનારે પહોંચી શકાય, ચાલી શકાય. આવી જા, કિનારો આવી ગયો છે, હું ખડો છું. ભગવાન પણ કહેવા માગે છે કે તું મારી તરફ આવી જા. તેથી ગીતા કહે છે, તેષામ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામીન ચિરાત પાર્થ મૈયા વેશિત ચેતસામ. ભગવાન કહે છે, તું ચાલતો ચાલતો આવી જા. સંસાર સાગરનું જલ એટલું ઊંડું નથી કે તું ચાલી નહીં શકે. કમર બૂડ જ પાણી છે, તેથી કમરે હાથ આપ્યા છે કે કમર બૂડ પાણી છે. જો આટલા જ પાણી છે, એટલે માય બાપ એટલે દ્વારિકાધીશ ને રૂક્ષ્મણીજીએ કમરે હાથ મૂકીને બતાવ્યું છે કે તું ચાલતો આવ, ચાલી શકીશ, અહીંયા અમારી સુધી પહોંચી શકીશ, પણ કંઈ કહેવાય નહીં, તું ડૂબી પણ જઈ શકીશ. તે સા મહત સમુદ્રતા, ક્યારે તું અમારો હાથ પકડી શકીશ? જ્યારે મૈયા વેશ તે મારી અંદર મન બુદ્ધિને અર્પણ કર્યા હશે, તો અમારા બંનેના હાથ લાંબા જ છે, અને તને પહોંચતા વાર લાગશે તો અમે તને કિનારેથી ઉપાડી લઈશું. તે સા મહત સમુદ્રતા, કારણ કે આ સંસાર મૃત્યુનો જ સાગર છે. હર પલ વસ્તુ જન્મથી જાય, વ્યક્તિ બંધાતી જાય છે વ્યવહારથી. પદાર્થ ખૂટતો નથી, રોજ હજારો આ બધા જન્મે છે. વ્યક્તિ, પદાર્થ અને વસ્તુ પણ તરત મરી જાય છે. જેમ ચાની પત્તી ઉકળેલા પાણીને પોતાનો રંગ અને સુગંધ આપી જાય પછી મરી જાય, પીનારો કૂચાને ફેંકી દે, તેવું જ આ સંસારનું ખારું જલ ઉપયોગ કે ઉપભોગમાં લેવાઈ ગયા બાદ કૂચા જેવી જિંદગી સામેવાળી વ્યક્તિ ફેંકી દે છે. જબ તક હૈ જાન તબ તક હૈ જહાન.
વિઠ્ઠોબા અને રૂકમણીજી કમરે હાથ રાખીને કહે છે કે આવ ચાલ્યો આવ, સંસારમાં કમર બુડે જ પાણી છે, એમાં ડૂબી નહીં મરાય, પણ યાદ રાખજે અમે બંને સામે ઊભા છીએ, તને હાથ પકડી અને બહાર ખેંચી લઈશું, પણ એ પહેલાં જ કર્મ ખલાસ થયા હશે તો અમારી દેખતા તું ડૂબી જઈશ. હા.